સવાર પડે YouTube ની અંદર એનો વિડીયો આવે, દરેક બાળકોની અંદર લોકપ્રિય. જ્ઞાન સાથે ગમ્મત કઈ રીતે પ્રાપ્ત થાય એના ઉદ્ઘોષક મનીષભાઈ વિંજોડા, શાળાના આચાર્ય સાહેબ, જેનાથી બધા જ આપણે પરિચિત છીએ અને જે આપણી વચ્ચે એક પુષ્પ બની હતા એવા રાજેશભાઈ રાજ્યગુરુ, જેને અમે ગુરુના ઓલામણા નામથી ઓળખીએ છીએ, મારા પરમ શિક્ષક મિત્રો તેમજ વિદ્યાર્થી ભાઈ. પુસ્તકીય જ્ઞાન છે ને પાદર સુધી હારે આવે, પુસ્તકીય જ્ઞાન પાદર સુધી હારે આવે, પણ અનુભવજન્ય જ્ઞાન છે ને એ જીવન પર્યંત આપણી વચ્ચે. અને એમાંય શ્રેષ્ઠતાથી મળેલું જ્ઞાન. આજે આપણી વચ્ચે બે શ્રેષ્ઠ શિક્ષકો ઊભા છે, એક જિલ્લા કક્ષાના, એક રાજ્ય કક્ષાના, જેનું જ્ઞાનનો લાહવો આપણે લેવાનો છે, એમાંથી કંઈક શીખવાનું છે, એમાંથી કંઈક આગળ આવવાનું છે. ભવિષ્યમાં એને જે એક પથ કંડાર્યો છે એને રાજમાર્ગમાં બદલવાનો છે. વધારે તો સાહેબનો પરિચય હું રાજેશભાઈ રાજ્યગુરુને કહીશ કે પધારો. તમે ઓહો, હા સાહેબ. હાલો, ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે આજે ખૂબ સરસ સંજોગ છે. આજે તમારે પ્રેક્ટિસ પેપર હતું, એ પણ વિજ્ઞાનનું હતું, અને આજે પ્રયોગ પ્રદર્શન આપણે જે કરવાનું છે એ પણ વિજ્ઞાનનું છે. ઘણી વખત પ્રાથમિકથી તમે જ્યારથી ભણતા હતા ત્યારથી એવું કહેવામાં આવ્યું છે કે વિજ્ઞાન છે એ પ્રયોગ દ્વારા જ શીખી શકાય. આપણી શાળામાં પણ ધોરણ 9 અને 10માં જેટલા શક્ય બને એટલા પ્રયોગો આપણે કરાવીએ છીએ, પણ ધોરણ 10 ના મુખ્ય પ્રયોગોમાંથી એક પણ પ્રયોગ બાકી ન રહી જાય. અને આપણી સ્કૂલ, પછી સાથની સ્કૂલ છે, એ સિવાયની સ્કૂલમાં તો સુવિધા હોય, પણ ભાવનગરની ઘણી બધી એવી સ્કૂલ છે કે જ્યાં વિજ્ઞાન લેબની સુવિધા ન હોય, એના સાધનો ન હોય. તો ભાઈએ જે આપણને પરિચય હંમેશા સાહેબ આપ્યો, આજે મનીષભાઈ વિંજોડા સાહેબ છે એ આ વર્ષથી કે આજકાલથી નહીં, 15-17 વર્ષથી સતત વિદ્યાર્થીઓ માટે કેમ નવું કરી શકાય. તમને બધાને ખબર છે કે આપણે લોકડાઉન આવ્યું ત્યારે આપણે બધા ઘરે બોલાયેલા હતા અને કેવી રીતે ભણવું. એ સમયે મનીષભાઈ વિંજોડાએ આખા ભાવનગર જિલ્લાના વિદ્યાર્થીઓ ઓનલાઈન ભણી શકે ને એવી એને ચેનલ શરૂ કરી હતી. એમને આપણે એકવાર જોરદાર તાળીઓ બજાવીએ. ઘણી વખત આપણને એવું થતું હોય કે સાહેબ આપણી સ્કૂલમાં આવ્યા એટલે અમે એને શરૂ કર્યું છે, પણ એવું નથી. અમે સાહેબ જ્યારે વિજ્ઞાનના પેપરને એવું જોવા જતા કે વિજ્ઞાનની ટ્રેનિંગ હોય ત્યારે આરપી તરીકે પણ વિંજોડા સાહેબનો અમને લાભ મળ્યો છે. એમની શાળામાંથી જે આપણે વિજ્ઞાન મેળા થતા હોય એમાં પણ વિદ્યાર્થીઓ જિલ્લા રાજ્ય કક્ષા સુધી જઈ આવ્યા છે. તો આજે વિશેષ લાભ આપણે શ્રી વિંજોડા સાહેબનો લેવાનો છે. અને રાજગુરુ સાહેબ વિશે તો આપણે આપણા જ પરિવારના સભ્ય, પણ જ્યાં સુવિધા ન હોય એવા ગામના વિદ્યાર્થીઓ માટે શું કરી શકાય એવી નેમ સાથે બાજુની શ્રીનિવાસ હાઈસ્કૂલમાં તેઓ સેવા બજાવે છે. તો ફરી વખત બંને સાહેબોનું ખૂબ ખૂબ શાળા પરિવાર વતી હું સ્વાગત કરું છું. અને સાહેબને વિનંતી કરું રાજગુરુ સાહેબને કે મનીષભાઈ વિંજોડાનો થોડો પરિચય આપે. હાલો, શાળાના આચાર્ય શ્રી, શિક્ષક ભાઈઓ બહેનો અને વાલા વિદ્યાર્થી ભાઈઓ બહેનો, ઘણા બધા સમયથી શિક્ષકોનો ખાસ આગ્રહ હતો, સાહેબનો આગ્રહ હતો કે સાહેબ આવો અને વિદ્યાર્થીઓને કંઈક માર્ગદર્શન આપો. સમય ઘણો બધો ઓછો છે, તમારો સમય જે છે જાજો નથી લેવો, કારણ કે ઘણા બધા પ્રયોગોનું નિદર્શન અત્રેથી તમારે નિહાળવાનું છે. પ્રયોગો તો તમારા થતા જ હશે શાળામાં, પણ અભ્યાસલક્ષી વાત જે છે એ મહત્વની છે. મનીષભાઈ વિંજોડાએ
જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મેળવ્યા પછી પણ પોતાની આ કાર્ય જે છે એ અટકાવ્યું નથી. નહીંતર ઘણી વખત એવું બને કે ભાઈ એવોર્ડ મળી ગયો એટલે હવે શું કરવું, પગાર તો સરકાર આપવાની જ છે, પણ સતત કાર્યશીલ રહેવું એ એમની એક ખૂબી છે. પોતે શાળાએથી છૂટ્યા પછી પણ ઘરે પોતે વર્ચ્યુઅલ બોર્ડ વસાવ્યું છે. એમાં કોઈ વિદ્યાર્થી ફોન કરે કે સાહેબ આ દાખલો નથી આવડતો, તો એ વિદ્યાર્થીને એ પાછો એ દાખલાનું સોલ્યુશન પોતે બનાવતા હોય એવો વિડીયો યુટ્યુબ ઉપર મૂકે, અને પછી એ વિદ્યાર્થીને કહે કે યુટ્યુબ ઉપર એ દાખલાનો વિડીયો જે છે એ મૂકી દીધો છે, તો તમે જરીક જોઈ લેજો એટલે તમારી ડિફિકલ્ટી જે છે એ સોલ્વ થાય. ઘણા બધા ઇનામો પણ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે થઈને આપતા હોય છે. એક સરસ મજાની વાત કહેતા આનંદની લાગણી અનુભવું છું કે ભાઈ મનીષભાઈ એક સરસ મજાના વિજ્ઞાનની પ્રયોગની બુકલેટ પણ તૈયાર કરેલી છે, જેમાં ધોરણ 10 ના પાઠ્યપુસ્તકના લગતા તમામ પ્રકારના પ્રયોગો એની અંદર આવરી લીધા છે અને QR આધારિત બુક છે. આ શાળાને પણ ભેટમાં આપવાના છે. તો તમારા વિજ્ઞાન શિક્ષક શ્રીને તમે કહેજો કે સાહેબ આમાંથી અમને સ્કેન કરી અને જે તે પ્રયોગો જે છે એ બતાવો. તો સાહેબના લાઈવ પ્રયોગો જે છે એ તમે એક નાનકડી બુકલેટમાંથી તમે સરસ રીતે મેળવી શકશો અને જોઈ શકશો અને તમારો અભ્યાસ કાર્ય જે છે એ આગળ વધારી શકશો. ઘણી વખત એવું બને કે શાળા પાસે સગવડતા ન હોય, સમયનો અભાવ હોય, ઝડપથી અલગ અલગ પ્રકારની એકમ કસોટીઓ પૂરી કરવાની હોય, ઝડપથી અભ્યાસક્રમ પૂરો કરવાનો હોય, તો આવા માહોલની અંદર વિદ્યાર્થીઓ સુધી પ્રાયોગિક કાર્ય જે છે પ્રેક્ટિકલ કાર્ય એ પહોંચી શકતું નથી. અને એ પહોંચાડવા માટે કંઈક સાહેબ જે છે વિંજુરા સાહેબ સતત પ્રયત્નશીલ છે. એમની યુટ્યુબ ચેનલને નિહાળો તો તમને ખ્યાલ આવશે કે ઘણા બધા અલગ અલગ પ્રોજેક્ટ સાથે વિજ્ઞાન અને ગણિતનું ખૂબ સુંદર કાર્ય જે છે એમણે કર્યું છે. એમની શાળાનું પરિણામ પણ ખૂબ સારું આવે છે, એ બાબત એક હકારાત્મક છે. અને એ પોતે જે કાર્ય કરે છે એ કાર્ય ભાવનગર જિલ્લાના અન્ય વિદ્યાર્થીઓ સુધી કેવી રીતે પહોંચાડવું એ મનોમંથનના ભાગરૂપે એમણે મારા પ્રયોગોની દુનિયા નામનું એક સરસ મજાનું પુસ્તક જે છે એ બનાવ્યું છે. અને એ પુસ્તકની અંદર QR પણ આપેલા છે, જેથી વિદ્યાર્થી એ પ્રયોગને જોઈ શકે અને એ પ્રયોગ જે છે એ કઈ રીતે થાય છે, એમાં કયા સાધનોની જરૂરિયાત ઊભી થાય છે, એનો નિષ્કર્ષ શું છે, એનો નિર્ણય શું આવે છે, એ બધું તમે એ QR કોડ સ્કેન કરશો નાનો એવો એટલે તરત તમારી સામે એ પુસ્તક જે છે એ ખુલી જશે. આપણે સરસ સગવડતા સાથેની શાળા છે, તો સાહેબને હું પણ વિનંતી કરું કે ભાઈ એની PDF હું તમને મોકલીશ, તો શક્ય હોય તો તમે ક્લાસરૂમની અંદર પણ એ પ્રોજેક્ટ રૂપે ચોંટાડી શકો. પ્રોજેક્ટમાં પણ આ કાર્ય જે છે થઈ શકે, જેથી કરીને તમારી આવનારી પેઢીને પણ ઉપયોગી થાય. YouTube ઉપર એ વિડિયો જે મૂકેલો છે અભ્યાસક્રમ ન બદલાય ત્યાં સુધી એ એમનેમ જ રહેવાનો છે, એ કંઈ હટાવવાનું નથી. એટલે તમારા નેક્સ્ટ તમારી પછી આવનારા તમારા ભાઈઓ બહેનોને પણ આ વાત જે છે ઉપયોગી થશે. ઘણી બધી સરસ પ્રવૃત્તિઓ જે છે એ શાળા દ્વારા થાય છે. એ પ્રવૃત્તિના ભાગરૂપે આજે સાહેબ શ્રી આપણી શાળાની અંદર આ માર્ગદર્શન દેવા માટે આવ્યા છે. તો આપણે એમનો પણ સમય જે છે એ ખૂબ ઝડપથી ચાલ્યો જાય છે, કારણ કે અમારી પાછું ભાવનગર સુધી પહોંચવાનું છે અને હજી શક્ય હોય તો રસ્તામાં વર્તેજ શાળાની પણ મુલાકાત લેવાની છે. તો આવા સમયે વધુ સમય તમારો ન લેતા સાહેબને જ આપણે વિનંતી કરીએ કે આ કાર્ય જે છે એને ઝડપથી આગળ વધારે, જેથી કરીને તમારી વિજ્ઞાનની સમજ જે છે એ વધુ દ્રઢ બને. દરેક કાર્ય જે છે એની શરૂઆત અલગ અલગ રીતે થતી જ હોય છે, પણ વિજ્ઞાન વિષય એવો છે કે જ્યાં સુધી તમે એનો પ્રયોગ ન જુઓ અથવા તો ન જાતે કરો ત્યાં સુધી તમને ખ્યાલ આવતો નથી. કોષ રચના જે છે એ શરીરની કેવી છે એ માત્ર ખાલી તમે પાઠ્યપુસ્તકમાં જોઈ લો કે ભાઈ આવી કોષ રચના હોય તો એનો ખ્યાલ ન આવે, પણ જો તમે પ્રેક્ટિકલ નિદર્શન દ્વારા એ વસ્તુ જુઓ તો તમને વધુ તમારી સમજ જે છે એ વધુ દ્રઢ બને છે. એટલે સમજના દ્રઢીકરણ માટે થઈને વિજ્ઞાનના જે વિષય છે એની અંદર સતત પ્રયોગ કાર્ય જે છે એ ખૂબ મહત્વનું છે. તો
તો આ તમામ પ્રકારના પ્રયોગો લગભગ 25 પ્રયોગો છે 10મા ધોરણના અભ્યાસક્રમની અંદર. એમાંથી 8-10 પ્રયોગો એવા છે કે વારંવાર બોર્ડના પ્રશ્નપત્રની અંદર તમને પૂછાતા હોય છે. તો એની માહિતી પણ સાહેબ તમને આપશે કે જેથી કરીને તમને બોર્ડના પ્રશ્નપત્રની અંદર આ નિદર્શન જોયું છે તો ખ્યાલ આવશે કે કઈ રીતે એની અંદર લેખન કાર્ય જે છે એ કરવું. અને આ પ્રયોગ તરફ તમને એ સમયે બોર્ડના પ્રશ્નપત્ર લખતા સમયે તરફ તમને લાઈટ જશે કે ભાઈ સાહેબે આ રીતે કંઈક શીખવાડ્યું હતું, તો આપણે એનું લેખન કાર્ય જે છે એ જ્યારે કરીએ ત્યારે આ બાબત જે છે એની તકેદારી રાખીએ. તો સાહેબને વિનંતી કરીએ કે આગળનો કાર્યનો દોર જે છે એ સંભાળે. બાકી પછી આપણે પૂરું થાય ત્યારે પણ થોડીક વાત કરશું. આ શાળાના આચાર્ય શ્રી મહેશભાઈ પરમાર સાહેબ અને મારા મિત્ર, મેં સાથે જ પેપર જોવામાં પણ એક શાળાનું જે વાતાવરણ જોયું એ સુંદર મજાનો માહોલ, કારણ કે નેતૃત્વ શક્તિ છે ને એ મહાન છે બરાબર. એના થકી, કારણ કે એ દોરનાર વ્યક્તિ હોય એ પ્રમાણે સ્કૂલ છે એ દ્રશ્યમાન થતી હોય. અને મારા પરમ મિત્ર અને માર્ગદર્શક, આમ તો ગુરુ ભલે રાજ્ય ગુરુ છે પણ આમ ગુરુ તરીકે હું એને માનું છું. કારણ કે એ કોઈ પણ બાબતમાં મારે માર્ગદર્શન જોતું હોય કે સર આમાં કરવું હોય તો એ કોઈ પણ ક્ષેત્ર બરાબર, કોઈ પણ વિજ્ઞાન હોય તો એ દરેક બાબતમાં એ આગળ પડતું કામ કરે છે. તો એના પાસેથી પણ મારે પ્રેરણા લેવા જેવી છે. મિત્રો, વિદ્યાર્થી મિત્રો, આજે હું તમારી સમક્ષ જે આવ્યો છું એના માટે તો એમ કહી શકાય, કારણ કે વિજ્ઞાન છે એ દ્રષ્ટિકોણ બદલવાનો વિષય છે. કારણ કે દ્રષ્ટિકોણ બદલાય એટલે કોઈ પણ બાબત બદલાતી હોય છે. વિદ્યાર્થી મિત્રો, જે કેટલીક બાબતો હોય એ ટ્રીક સાથે કેવી રીતે ગણવી, વિજ્ઞાનની અંદર હોય કે ગણિતની અંદર હોય, તો એ માટે આપના માટે હું પ્રયત્ન કરી રહ્યો છું. તો એ પ્રયત્નના ભાગરૂપે તમારી સમક્ષ હાજર થયો છે. એક સુંદર મજાના વાક્ય સાથે પ્રારંભ કરીએ. કોઈથી પોતાને નાના નહીં સમજવાનું, કારણ કે વિદ્યાર્થી મિત્રો શું કરે છે, ઘણીવાર પોતાની જાતને નાના સમજે છે. એવું નહીં કરવાનું. तो एक डाली पर बैठे परिंदों को पता है, डाली पर बैठे परिंदों को पता है डाली कमजोर है, फिर भी उस डाली पर बैठता है क्योंकि डाली से ज्यादा अपनी पंख पर भरोसा होता है, पंख पर भरोसा होता है. बिलीव इन योर कैपेबिलिटी, એટલે તમારે તમારી જાત ઉપર આત્મવિશ્વાસ રાખવાનો છે. તો આપણે વધારે સમય નથી લેવો, કારણ કે વાતો તો ઘણી બધી આપણે વચ્ચે વચ્ચે કહેતા જઈશું. તો પહેલો જ આપણે પ્રયોગનો છે એ પ્રારંભ કરીએ છીએ. બસ આ લઈ લઈએ. ઓકે, મોસ્ટ આઈએમપી પહેલા પ્રયોગ લઈએ છીએ. પહેલો પ્રયોગ મારી પ્રયોગ પોથીમાં મેગ્નેશિયમની પટ્ટીનો છે બરાબર, પણ એના પછીનો અત્યારે આપણે લઈએ છીએ. એ સમય વધારે લઈ જાય, કારણ કે ઉપર એની ઉપર પડ જામી ગયો હોય તો એને કાસકા કાગળ વડે એ દૂર કરવું પડે છે બરાબર. છતાં એ આપણે જોઈએ, વચ્ચે લઈ લઈશું. તો આપણે હાઇડ્રોક્લોરિક વાયુ છે એસિડ બરાબર, એ મંદ હાઇડ્રોક્લોરિક એસિડમાં કઈ રીતે હાઇડ્રોજન વાયુ આપણે ઉત્પન્ન કરવો ઝીંકના ટુકડા નાખી, તો એ મારે તમારી સમક્ષ પ્રયોગ કરવો છે. કોઈને સમીકરણ ખ્યાલ છે કે કોઈ હાઇડ્રોજન વાયુ મંદ હાઇડ્રોક્લોરિક એસિડ મેં બનાવ્યું અને એમાં ઝીંકના ટુકડા નાખ્યા, તો કોઈને સમીકરણ આવડે તો અત્યારે પહેલાં બોલપેન, 2 બોલપેન આપી છે. જો મારી આ પ્રવૃત્તિ છે ભેગા એટલે બાળકો પણ સક્રિય રહે, એટલે બે એક તરફી ક્રિયા નહીં, શિક્ષણ બંને તરફી છે. હાલો, સમીકરણ ખ્યાલ છે કોઈ? હાઇડ્રોજન વાયુ છે અને મોસ્ટ ટાઈમ એમએચ ચેલેન્જ, મારો ડાયલોગ છે એમએચ વિજુડા ચેલેન્જ, કારણ કે એક હું ઇનોવેશન કાર્ય કરી રહ્યું છું. વર્ગખંડને જીવંત કેમ કરવું, ખ્યાલ છે સમીકરણ કે હાઇડ્રોક્લોરિક એસિડ વાયુ છે એમાં મારે ઝીંકના ટુકડા નાખવા છે અને એનું સમીકરણ, અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. જો ઘણીવાર શરમ સંકોચ હોય કે ભાઈ હું બોલીશ ને મારું ખોટું પડશે તો મારું અપમાન થાય, એ બધી લઘુતા ગ્રંથિ એ કાઢી નાખવાની. તમે જવાબ આપો છો એનો અર્થ તમારો આત્મવિશ્વાસ હોય, એવું ક્યારે નાનક નહીં સમજવાનું બરાબર. પ્રયોગ ખ્યાલ છે આમ પ્રયોગ કે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે.
કાંઈ વાંધો હાલો પહેલો પ્રયોગ આપણે જોઈએ. મંદ હાઇડ્રોક્લોરિક એસિડ કેમાં મૂક્યો હતો? ભાઈઓ લઈને આવ્યા હતા ને પાછા એટલે સારું જોઈ લેવું. 2 બોટલ છે એ ઉભા રહ્યું. ઓલી નાની બોટલ કોણ લાવ્યું હતું? અરે છે મળી ગયું. ઓકે સારું ઓકે સારું. હું મિત્રો આ બધું પાછું ગોઠવવાનું હતું ને એટલે કાંઈ વાંધો હાલો ઓકે સરસ. હવે આપણે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ બનાવવો છે તો પહેલાં એસિડ લેવાય કે પાણી? હાલો એ કોણ કહેશે? કારણ કેવું પડશે. કાંઈ વાંધો હાલો પહેલાં એટલું કહી દઉં મને કે પહેલાં મંદ હાઇડ્રોક્લોરિક આ હાથ ઊંચો કરજો. બેઠા નહીં તો મજા નહીં આવે ને બરાબર. હાથ ઊંચો કરી પછી જવાબ આપજો તો ઓલું વ્યવસ્થા આખી તૂટે વર્ગખંડની. હાલો પહેલાં પાણી લેવાય કે મંદ હાઇડ્રોક્લોરિક? હાથ ઊંચો કર્યો. કારણ કે આ પ્રશ્ન પૂછે છે એસએસસી વાળા, કાંઈ નવું નથી કાંઈ. કોઈની બહેનોમાં કે ભાઈઓ યસ હાલો કશો વાંધો નહીં. ચાલ તો પહેલાં છે ને પાણી લેવાય બરાબર. પાણી લઈએ આપણે. શું કામ પહેલાં પાણી લેવાય એનો જવાબ મળશે. હાલો રેડી. પહેલાં પાણી લઈ લીધું આપણે. બરાબર. પછી એવા હાઇડ્રોક્લોરિક એસિડ આ મંદ થઈ ગયો બરાબર. આ સાંદ્ર છે એટલે મંદ બનાવ્યો. હવે હું જવાબ આપી દઉં બરાબર તમને. જો પહેલાં હાઇડ્રોક્લોરિક એસિડ લીધો હોત સાંદ્ર હતો પછી મેં પાણી નાખ્યું હોત તો એ તમારી સામે પણ એ ઉડી શકે. અથવા તો આ કાચ રહે ને એ કાચ છે એ પાત્ર પણ તૂટી જાય બરાબર. ઉષ્મા વધારે એ કારે બહાર આવે. ઓકે એટલા માટે પહેલાં હાઇડ્રોક્લોરિક એસિડ સાંદ્ર લેવાય નહીં. પહેલાં પાણી લેવાનું પછી હાઇડ્રોક્લોરિક એસિડ. એ છે તમારા પ્રશ્ન પણ છે બરાબર. ઓકે સારું. હવે આપણે ઝીંક ધાતુના ટુકડા નાખીએ એમાં. હાલો રેડી. આ ઝીંક ધાતુના ટુકડા છે આવા. ઓકે હવે એમાં નાખીએ છીએ આપણે. હાલો જોઉં તો જો આ હાઇડ્રોક્લોરિક એસિડ બરાબર મંદ HClમાં ZN ઝીંકના ટુકડા મેં નાખ્યા. ઓકે એક મિત્ર અહીંયા ભાઈઓમાં ફેરવી દો ભાઈ. આ ખાલી બતાવી દો હોય ને જોઈને ઢોળાય નહીં એમ. હો મંદ જ છે એટલે કાંઈ બોલું નથી ચિંતા. પણ તોય આપણે સાવચેતી સાથે કોઈ પણ પ્રયોગ છે સાવચેતીપૂર્વક. ભાઈ શરમાવાનું નહીં હો મિત્ર. ઝડપ ન રાખતો એટલી બધી. જો મિત્રો અહીંયા QR કોડ પણ બાજુમાં રાખ્યો છે એટલે તમે સ્કેન કરીને એમાં હું મારે ઘરે સ્ટુડિયો બનાવ્યો છે એમાં આ બધા પ્રયોગ કરેલા છે બરાબર. એટલે બાળકો ગમે તે સમયે પોતાના અનુકૂળ સમયે એટલે શાળા ઉપરાંતના સમયે પણ જો અહીંયા મેં સમીકરણ મેં તમને કીધું હતું ને જો કયું સમીકરણ આમાં બતાવી જો નીચે ZN 2 સમીકરણ છે એમાં HCl વાળું છે બરાબર. ZN બરાબર HCl ZnCl2 વત્તા H2 પછી બંને સાઈડ બેલેન્સ કરવું પડે ને બરાબર. એ સંતુલિત પ્રક્રિયા તમને ખબર છે સમતોલિત. તો એ પ્રક્રિયા પ્રમાણે છે બરાબર.
લો બેન હાલો બેન આ એક ફેરવી દો તે ઓકે. હાલો હવે આ સમીકરણ તો આપણને આવડી જશે કે તકલીફ પડશે? સાવ સરળ છે. ZN વત્તા HCl પછી શું બનશે? ZnCl2 વત્તા H2, કારણ કે હાઇડ્રોજન વાયુ છે ને H2. હવે આ બાજુ બે બે છે એટલે ઓલે પણ બેલેન્સ કરવા કેટલા નાખ્યા? આ બાજુ બે કર્યા એટલે સમીકરણ કયું થઈ ગયું? સમતોલિત થઈ ગયું. ઓકે સરસ. ચાલો હવે એના પછી આપણે જોઈએ નેક્સ્ટ. એના પછી ઓકે સરસ. ઓકે થેન્ક યુ સાહેબ. હવે મિત્રો આ પ્રક્રિયા ખાસ જોવીશ. ચાલો હવે મને લેડ નાઇટ્રેટનું અણુસૂત્ર કોણ બોલશે? લેડ નાઇટ્રેટ. તો હાલો એને 3 બોલપેન આપીશ. ચાલો બસ 3. જો સાહેબને ત્યાં સ્કૂલમાં એક જણે 5 બોલપેન, સાહેબ પ્રશ્ન પૂછ્યો તો 5 બોલપેન ચેલેન્જ હતી. મેં કે આ જવાબ મળે તો 5 બોલપેન, અને ઓન ધી સ્પોટ એ મિત્રે 5 બોલપેન ઓન ધી સ્પોટ આપી. ચાલો 3 બોલપેન આપીશ. લેડ નાઇટ્રેટનું અણુસૂત્ર. જો સરબ નહીં રાખતા બાળકો, તમને આવડતું જ હોય છે. થેન્ક યુ બેન. હાલો લેડ નાઇટ્રેટ એક જવાબ મને હાલો શરૂઆત તો થઈ જવી જોઈએ. યસ પીબી. હાલો ઓકે સરસ. હાલો બીજા કોઈ હજી? હાલો બેનનો પ્રયત્ન સારો છે હો, બેનનો પ્રયત્ન સરસ છે. બેન કંઈ ખોટા નથી, પણ થોડીક હજી થોડીક ભૂલ છે સેજ. બરાબર. હાલો બીજા કોઈને ખ્યાલ? યસ. જો અમુકને આપો છો સાહેબ જવાબ, પડશે ને એ કે ખોટું પડે તો એવો વિચાર કાઢી નાખો. યસ હે? નો નો. હાલો બીજા કોઈ ખ્યાલ છે? ખ્યાલ છે હજી મગજમાં કે નહીં? આ આપણે અણુસૂત્ર જોયું છે. કશું વાંધો નહીં. હાલો જો બેનનો પોઈન્ટ આમ સરસ છે, બરાબર. થોડીક એની ભૂલ છે પણ છતાં એને એક બોલપેન મારે આપી છે. PbNO3 ટ્વાઇસ. PbNO3 ટ્વાઇસ. આમ NO3 પછી કાઉન્સ કરી નીચે શું કર્યું હોય? 2. બરાબર. હમણાં જોઈશું આપણે આમ. હાલો હવે તો સરસ. ઓકે બેન તમે આવશો ને બેન? અહીંયા કેમ કેમ આવી જાઓ બેન. હા જવાબની નજીક છે બેન. બરાબર. PbNO3 ટ્વાઇસ. સરસ. અને દીકરીએ જવાબ આપવાનો પ્રયત્ન કર્યો એ વધારે મને આવે. કેટલાક તો સંકોચને કારણે બેઠા રહે છે, ન મજા. બરાબર. એટલે એના માટે તાળી પડવી જોઈએ કે જવાબ આપ્યો ને. બરાબર. મૂળો એ વાત છે. સારું સરસ. ઓકે હવે આપણે લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડ, બરાબર, એની વચ્ચેની રાસાયણિક પ્રક્રિયા જોવી. ચાલો જો હવે હું કરું છું એ પ્રક્રિયા. કોઈને આ પ્રક્રિયા વિશે ખ્યાલ છે? હાલો એને 3 બોલપેન આપીશ. આ પ્રક્રિયા થાય કાંઈ થોડો ઘણો ખ્યાલ છે આ પ્રક્રિયા વિશે? કાંઈ રંગ વિશે કાંઈ એવું? ખાલી રંગ મને મળી જાય ને તોય કામ થઈ જાય. ચાલો 3 બોલપેન. જો શિક્ષણની પ્રક્રિયા મને શું છે ખબર? આમ બે સાઈડ હાલે ના, બરાબર. પ્રત્યાયન ને એ જે ક્રિયા છે ને એ બે થવી જોઈએ. હાલો કાંઈ વાંધો. જો હવે આપણે જોઈએ. હવે તો હું પ્રયોગ કરું પછી તો ખબર પડી જાય ને રંગ કેવો આવે. હાલો ઓકે જોઈએ. સારું. આ લેડ નાઇટ્રેટ છે, બરાબર. પછી આ પોટેશિયમ આયોડાઇડ. હવે આ પોટેશિયમ આયોડાઇડ છે ને બાળકો, એ આટલું જે છે ને આ હું લાવ્યો છું ને એમાં થોડુંક તો 1-2 સ્કૂલમાં પ્રયોગ કરે કે MV રાણામન સાહેબની સ્કૂલમાં થઈ ગયો પ્રયોગ હમણાં. બરાબર. આ 1200 રૂપિયાનું છે, એટલું અડધું હાફ 1200 રૂપિયાનું પોટેશિયમ આયોડાઇડ. ઓકે એટલે મોંઘું આવે છે ખૂબ. હવે આ લેડ નાઇટ્રેટ, બરાબર. હવે જોઈએ હવે એનો પ્રયોગ કરવો. અને આ સ્પેશિયલ આના માટે આ ચમચી આવી. આ બધું મારા ઘરના પાછળ બધું વ્યવસ્થા કરી દઈશ. મારા વાઈફ છે ને આ બધું ગોઠવી દે, કારણ કે આવું તો આપણે અમારે તો કંઈ ખબર ન પડે પાછી. બરાબર. એટલે વ્યવસ્થા કરી દઈશ એટલે સારી વાત છે. કારણ કે ઘરનાનો સાથ સહકાર હોય તો જ આ બધી પ્રવૃત્તિ થઈ શકે. તમારા હજી વાર છે ભાઈ. પાછા તમે અંદર અંદર ગણગણાટ શરૂ કર્યો. જો મિત્રો, ઓકે મિત્રો,
હવે આપણે આનું દ્રાવણ બનાવીએ છીએ લેડ નાઇટ્રેટનું. હાલ આ લેડ નાઇટ્રેટનું દ્રાવણ બનાવ્યું, બરાબર? જે જોઈ રહ્યા છો આમ કોઈ કલર હજી છે નહીં, બરાબર? ઓકે, સારું. હવે આને આપણે સ્ટેન્ડમાં મૂકી દઈએ અહીંયા. ઓકે, હવે આપણે પોટેશિયમ આયોડાઇડ હાલો, આ પોટેશિયમ આયોડાઇડનું દ્રાવણ. સારું, ઓકે. હવે દ્રાવણ બની ગયા, બરાબર? આ પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેવાય? એ જવાબ મળે તો 2 બોલપેન આપવાની. ચાલો, આ પ્રક્રિયા 2 રસાયણો વચ્ચે, બરાબર? હવે મેં દ્રાવણ તો બનાવી નાખ્યા છે, ખાલી મારે એક શબ્દ જોઈએ છે કે ભાઈ આ કઈ પ્રક્રિયા કહેવાય. જો એ મને મળી જાય, હાલો 5 બોલપેન, 5 બોલપેન. હાલો, જો યસ યસ, આવો અહીંયા, અહીંયા 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 આવી જાઓ. ભલે જવાબ, જો રાસાયણિક પ્રક્રિયા તો છે જ, કારણ કે આ દ્રાવણ, બરાબર? સરસ, ભલે રાસાયણિક પ્રક્રિયા, યસ, રાઈટ. રાસાયણિક પ્રક્રિયા, યસ, તમે સાચા જ છો, પણ મારે એ કઈ રાસાયણિક પ્રક્રિયા છે એ મારે કહેવાનું છે. યસ, હાલો, ભાઈનો પ્રયત્ન સારો છે. સંયોગીકરણ, એ મેગ્નેશિયમની આપણે પટ્ટી સળગાવીએ તો સંયોગીકરણ. યસ, હે, બિલકુલ સાચું. વયો બેન, ચાલો, સરસ, વેરી ગુડ. સરસ, વેરી ગુડ, ખૂબ સરસ. હો, વેરી ગુડ ભાઈ. હવે સરસ, બેને સરસ જવાબ આપ્યો. હવે આપણે દ્વિવિસ્થાપન પ્રક્રિયા, હવે 2 વચ્ચે પ્રક્રિયા કરીએ છીએ, બરાબર? એ ભાઈ, હવે રંગ ભૂલાશે કોઈને? કયા રંગ? અને કઈ પ્રક્રિયા દીકરીએ જે બોલી, બરાબર? દ્વિવિસ્થાપન. તો હવે દ્વિવિસ્થાપન પ્રક્રિયા એટલે શું, મારે તમને કહેવું. જો ખાસ સમજી લો અહીંયા થોડુંક સાહેબ. જો દ્વિવિસ્થાપન પ્રક્રિયા એટલે શું, જો લેડ નાઇટ્રેટ છે બાળકો, પીબી, જો અહીંયા છે ને મિત્રો, અહીંયા કહી દઉં કે આ પીબી અને આ બે એકબીજા આયનોની આપલે કરે. પીબી સાથે આઈ જોડાઈ જાય અને એનો જે છે એની સાથે કે જોડાઈ ગઈ, એટલે આયનોની શું થઈ? આપલે થઈ. જ્યાં આયનોની આપલે, જે રાસાયણિક પ્રક્રિયામાં શું થાય? આયનોની આપલે થાય, એને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહે છે. રેડી? અને આ PbI2 આમાં શું છે, કોણ છે ખબર છે? આ PbI2 છે ને, આ પીળા રંગ જે દેખાણો તમને, એ PbI2 છે. PbI2 પરીક્ષામાં પૂછ્યું, લ્યો SSC બોર્ડમાં, કે ભાઈ પીળા રંગનું જે રાસાયણિક સમીકરણ છે એમાં કયું વસ્તુ આમાં છે? તો PbI2, લેડ આયોડાઇડ. એને શું કહેવાય? લેડ આયોડાઇડ. તો ઓકે. અને હજી એક આમાં એક જવાબ છે. એક રાસાયણિક પ્રક્રિયા આવી ગઈ દ્વિવિસ્થાપન, બીજી એક રાસાયણિક પ્રક્રિયા છે, એનું નામ આવડે તો મજા પડી જાય. ચાલો, બોલપેન બીજા ઓલામાં છે હો, આમાં પાસે કે આમાં તો એક જ છે સાહેબને, 3-4 જ રહી છે. હજી એક આ રાસાયણિક પ્રક્રિયા છે. હે નહીં, વિસ્થાપન હમણાં પ્રયોગ કરવો છે.
જો હવે કાંઈ વાંધો, જવાબ આપણે સમય નહીં લઈએ, કારણ કે આ છે અવક્ષેપ કહેવાય. એટલે અવક્ષેપણ પ્રક્રિયા, જે રાસાયણિક પ્રક્રિયામાં અવક્ષેપ ઉત્પન્ન થાય એને અવક્ષેપણ પ્રક્રિયા કહે. એટલે કેટલા જવાબ મળી ગયા? 2. તો આ સમીકરણ તમે લખી શકો. પરીક્ષામાં પૂછે કે ભાઈ અવક્ષેપણ પ્રક્રિયા એટલે શું, તેનું સમીકરણ લખો અને વ્યાખ્યા આપો, તો 2 વ્યાખ્યા થઈ જાય તૈયાર. તો સરસ. ઓકે મિત્રો, તો આ એક આપણે પ્રક્રિયા ક્લિયર કરી. ઓકે, કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણી, એ તો બરાબર સરસ. આ એક તમે એ જોયું છે આપણે, કેલ્શિયમ ઓક્સાઇડને જે છે મિત્રો, એમાં હું એનો ટુકડો એક લાવ્યો ને, એ થોડોક હવા મળતા એ પાછો પાવડર જેવું થઈ જાય. એને છે ને ટુકડો આમ રહેવો પડે તો જ એમાં જે કેલ્શિયમ ઓક્સાઇડ છે ને પાણી વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય, એને ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહેવાય. ઉષ્માક્ષેપક પ્રક્રિયા એટલે શું? ઉષ્માક્ષેપક, યસ, બહુ સરસ, વેરી ગુડ. જે રાસાયણિક પ્રક્રિયામાં ઉષ્મા મુક્ત થતી હોય, નિપજના નિર્માણ દરમિયાન, શું બોલાય? નિપજના નિર્માણ દરમિયાન ઉષ્મા મુક્ત થતી હોય તેને શું કહે છે? ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહે છે. સરસ, વેરી ગુડ બેન, સુપર, સરસ. હા, ખૂબ સરસ, સારું. એટલે આ તો તમે સિમ્પલ સાદું ઘરે તમે જો બાળકો એ ઘરે તે જે દિવાલ ધોળવાની જે ક્રિયા થાય છે ત્યારે એ કરો છો. યસ, નેક્સ્ટ સાહેબ લે, નેક્સ્ટ. યસ, બસ બસ, રાવ દે. યસ, સારું. હવે ભાઈ અંદર વાતચીત નહીં કરીએ, નહીં ત્યારે આપણે સ્ટોપ કરી દઈશું. ઓકે, કારણ કે કોઈ પણ શૈક્ષણિક ક્રિયા છે એમાં વર્ગખંડની વ્યવસ્થા જે છે એ અગત્યની છે. ચાલો હવે, બેરિયમ ક્લોરાઇડ, જો જવાબ સરસ મળી રહ્યા છે, એમાં બહેનો આગળ છે વધારે જવાબમાં, એટલે ખાસ મિત્રો ભાઈઓએ વિચારવા જેવું ખરું પાછું. હાલો, હવે બેરિયમ ક્લોરાઇડ આપણે એનું એક દ્રાવણ બનાવીએ, બરાબર. અને બીજું છે આપણો સોડિયમ સલ્ફેટ. હાલો, બેરિયમ ક્લોરાઇડ, બરાબર, એનું દ્રાવણ બનાવીએ. પછી આપણે વિદ્યુતના પ્રયોગે જોવા છો, એટલે ખબર પડે શ્રેણી જોડાણ, સમાંતર જોડાણ, પછી વિદ્યુત પ્રવાહનું વહન થતું તો આજુબાજુ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થતું હોય, એ પણ વાત આપણે કરવી છે. હાલો, આ બેરિયમ ક્લોરાઇડ, બેરિયમ ક્લોરાઇડનું દ્રાવણ, એનું અણુસૂત્ર BaCl2, બરાબર. આ અણુસૂત્ર બધા યાદ રાખી લેવાના, બરાબર. એની પ્રેક્ટિસ કરો એટલે આપો યાદ રહી જતા હોય, બરાબર. આ બેરિયમ ક્લોરાઇડનું બનાવ્યું. હવે આપણે સોડિયમ સલ્ફેટ, હાલો, એનું અણુસૂત્ર કોઈને આવડે? સોડિયમ સલ્ફેટનું, યસ, Na2SO4, યસ, સરસ, વેરી ગુડ, બરાબર. Na2SO4, બરાબર. સારું, હવે એનું આપણે એક દ્રાવણ બનાવીએ, Na2SO4નું. હાલો, એનો રંગ આવો છે દ્રાવણનો, બરાબર. હવે જોઈએ, આ પ્રક્રિયા કોઈને મળતી આવે છે? કોને?
તો આ એ જ છે દ્વિવિસ્થાપન પ્રક્રિયા. બહુ સરસ. તો આની અગાઉ કયા રંગના હતા? પીળા રંગના હતા ને આવશે. એટલે દ્વિવિસ્થાપન પ્રક્રિયા. અને બીજી કઈ કહીશું આપણે એને? અવક્ષેપણ. એને કઈ કહીશું? અવક્ષેપણ. ઓકે, સરસ. હાલો, એટલે ભાઈ દ્વિવિસ્થાપન સમજ્યા પછી હવે વિસ્થાપન આપણે સમજ્યું. વિસ્થાપન સાહેબ નેક્સ્ટ લેતું એ જવા દે. ઓકે, હજી જવા દઈએ. ઓકે, હવે આપણે વિસ્થાપન પ્રક્રિયા સમજીએ. હાલો, ઓકે. આ વિસ્થાપન પ્રક્રિયા છે. એના માટેનું આવો કલર રસાયણનો જોયો અને કોઈને ખબર એવું ખરું? શબ્દ બહુ આવતો એ પ્રાથમિકમાં કે વિસ્થાપન પ્રક્રિયા. તમે ટેક્સ્ટ બુક તો હવે તો આમ તો પરીક્ષા બરાબર તૈયારીમાં તો બરાબર પેપર સોલ્યુશનમાં તો એ તો વિસ્થાપન પ્રક્રિયામાં આ દ્રાવણ તો જોવા મળે જ. નામ યાદ હોય એમ કહેવાય ખબર, લોખંડની ખીલી એમાં આ દ્રાવણમાં નાખતા. હાલો, હવે મેં આમ રાખ્યું હતું, હવે આમ કયું? કોપર સલ્ફેટ છે. આ કોપર સલ્ફેટનું દ્રાવણ આપણે બનાવીએ અને એમાં લોખંડની ખીલી આપણે મૂકીએ. બરાબર, કોપર સલ્ફેટનું દ્રાવણ આપણે બનાવ્યું. જો આ છે બધે જે પ્રયોગો કાંઈ બતાવવામાં આવે એમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ આવે. ઘણીવાર શું કેટલાક એવું હોય, કેટલાક રંગ બદલાવતા હોય ને એ કે આવો ભાઈ કે આ ભુવાએ બહુ સરસ કામ કર્યું. એટલે ટૂંકમાં કેટલીક વાર આપણે અંધશ્રદ્ધા છે એ પ્રવેશી જતી હોય, પણ એની પાછળ ક્યાંક વિજ્ઞાનના છે એ પ્રયોગો ક્યાંક છુપાયેલા હોય. એટલે ક્યારેય અંધશ્રદ્ધામાં નહીં પડવાનું. દોરા ધાગા બાંધવાનું, જા ભાઈ તારો દોરો બાંધી દો તાર થઈ જાય બધું. પછી એ માણસ બેસી જાય શાંતિથી, કાંઈ કામ કર્યા વગર. આ મેં તો દોરો બાંધી દીધો છે ને. એટલે એવું નહીં, વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ કેળવવા. બરાબર, ઘણીવાર આપણે એવી જે સંકુચિતતા આવી જાય, બરાબર, એનાથી બહાર આપણે વિચારી શકતા નથી હોતા. તો આ કોપર સલ્ફેટનું દ્રાવણ મેં બનાવ્યું. આ દ્રાવણ મેં બનાવ્યું, પણ મને એક વાત યાદ આવી ગઈ દ્રષ્ટિકોણવાળી, એટલે કહી દઉં તમને ભેગા ભેગી. એકવાર એક શિક્ષક છે ને, વર્ગખંડ ચાલે, બરાબર, એટલે વિદ્યાર્થી મિત્ર છે આગળ બેઠેલો કે બેટા હું તને પ્રશ્ન પૂછું. કે હા પૂછો ને સાહેબ. એટલે કીધું બેટા હું તને એક સફરજન આપું, ફરી પાછું એક સફરજન આપું અને ફરી પાછું એક સફરજન આપું, તો બેટા તારી પાસે કેટલા સફરજન થાય? તો બેટા તારી પાસે કેટલા સફરજન થાય? ત્યારે એ જે છોકરો છે એ કે સાહેબ 4. એટલે સાહેબને એમ થયું કે આરો હજી બરાબર સાંભળ્યું નથી. એટલે સાહેબ કે બેટા હું તને એક સફરજન આપું, ફરી પાછું એક સફરજન આપું, ફરી પાછું એક સફરજન આપું, બેટા તારી પાસે કેટલા સફરજન થાય? સાહેબ 4. સાહેબ લેવાણા. કારણ કે ઘણીવાર અમારા ભાઈ ઘણીવાર આવી દશા થાય. અમે વર્ગખંડમાં ઘણીવાર એવો એકમ 4 હોવાને સમજાવવું કેમ? એટલે શિક્ષક કે હવે ભાઈ આણે તો 4 કહીશ. એટલે શિક્ષક બેટા તને કયું ફળ ભાવે? એ કે સાહેબ મને કેરી બહુ ભાવે. સારું સારું, તને કેરી ભાવે છે? હા યસ. બેટા હું તને એક કેરી આપું, ફરી પાછી એક કેરી આપું, ફરી પાછી એક કેરી આપું, તો તારી પાસે કેટલી કેરી થાય? ત્યારે છોકરો કે સાહેબ 3. સાહેબ ઓલું આપણે ભણાવવાનું હોય ને ત્યાંથી કૂદકો માર્યો સાહેબ. શાબાશ. એ કે શાબાશ બેટા શાબાશ.
હો સાહેબ રાજી થઈ ગયા. એ કે 3. વાહ સરસ. બેટા સાહેબ પાછા મૂળ વાત ઉપર આવ્યા. બેટા હું તને 1 સફરજન આપું, ફરી પાછો 1 સફરજન આપું, ફરી પાછો 1 સફરજન આપું. તારી પાસે કેટલા સફરજન થાય? સાહેબ 4. સાહેબ ખીજાણે, અરે ભૂત ડફોળ ખીજાણા. એ કે હું તને ક્યારનો સમજો તો આ સફરજન 4 સફરજન થાય કેવી રીતે? છોકરાએ ભાઈ દફતરમાં હાથ નાખ્યો, દફતરમાં હાથ નાખીને 1 સફરજન બહાર કાઢ્યું. એ કે 1 મારી મમ્મીએ મને ભાગમાં આપ્યું. સાહેબ એટલે કહેવાની વાત શું? દ્રષ્ટિકોણ એક આપણે કયા એંગલથી જોઈએ છે એ સાચો જ હતો બાળક. એની પાસે 4 જ થાય. એટલે કહેવાય છે નજર બદલો તો નજારા બદલ જાएगा, सोच बदलो तो सितारा बदल जाएगा, किस्तियाँ बदलने से क्या होगा, दिशा बदल दो तो दशा बदल जाएगी, दशा बदल जाएगी. હે મિત્રો? સારું મિત્રો, હવે આપણે સારું કોપર સલ્ફેટના દ્રાવણમાં હવે આપણે એક ખીલી બાંધી દઈએ. જો મિત્રો, હું છે ને આ બધા પ્રયોગો બાળકોને ટૂંકી રીતો, દાખલા તરીકે હાલો હજી એક પ્રશ્ન મને યાદ આવ્યો લ્યો કે ભાઈ શોલ્ડર છે, શોલ્ડર એ શેની મિશ્ર ધાતુ છે? હાલો એનો જવાબ મળે તો મને મજા પડી જાય. હાલો આ કેટલી બોલપેન હવામાં પડી જોઈ લો પેલા. હાલો 4 બોલપેન આપી દો એને. 4 બોલપેન. શોલ્ડર છે એ શેની મિશ્ર ધાતુ? 10માનો પ્રશ્ન છો, કઈ 12નો નથી. પછી હું એક ટ્રીક આપું તમને, કાંઈ યાદ રહી જાય. યસ હાલો યસ, બીજા કોઈ પ્રયત્ન? પછી એક ટ્રીક આપું તમને, મોજ પડી જાય. ચાલો ભાઈ, યસ નહીં. હાલો ભાઈ, જવાબ મળે ત્યાં સુધી હું આને ખીલીને છે આમાં ડૂબાડી દઉં છું ભાઈ. ઓકે, પછી આપણે થોડા સમય પછી જોઈશું એમાં. ચાલો કાંઈ વાત, હાલો હું કહી દઉં, કારણ કે સમય નહીં આપણે. હે નહીં, જો હવે હું કહી દઉં, ઉભા રહ્યો. જો હવે શોલ્ડર છે સીસુ અને ટીનની મિશ્ર ધાતુ છે. હવે જો ટૂંકું સૂત્ર કહું, શું સૂત્ર? તમને મજા પડશે. સિસોટી છે, આ યુટ્યુબ ચેનલમાં મૂક્યા છે આવી બધી રીત. સિસોટી, તમને જો સી એટલે સીસુ, સો એટલે શોલ્ડર અને છેલ્લો ટી એટલે ટીન. થઈ ગયું સિસોટી. તો પિત્તળ શેની મિશ્ર ધાતુ છે? હાલો હજી બોલપેન આપણે એમ નામ પડી છે, બીજી બોલપેન હજી પાછી થેલી અલગ છે પાછી. એમનો આમ હતા સાહેબ, હવે આટલી જ રહેશે તમારી ભાઈ. હાલો પિત્તળ. હાલો પછી એનું ટૂંકું સૂત્ર આપી દઈએ. એ મિત્રો અંદર વાતચીત નહીં કરે, આમ તો તમે શાંતિ સાંભળો તો જ મજા આવે. પછી તો કહી દઉં, ચાલો કાંઈ વાંધો નહીં. પિતાજી. પી એટલે પિત્તળ, તા એટલે તાંબુ અને જી એટલે ઝીંક. હાલો કેમ રહેશે? યાદ રહી જાય. સિસોટી અને પિતાજી. પછી એવી રીતે ક્રિયાશીલ સમૂહ આવા યુટ્યુબ ચેનલમાં હેલો કાકી આવજો, હેલો કાકી. તમને એમ થાય હેલો એટલે હેલોજન, હેલો એટલે હેલોજન, કા એટલે કાર્બોક્સિલિક એસિડ, કી એટલે કીટોન. આવજો એમાં 2 આ રાખ્યા છે. આવજો, આ પછી ડોટ 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 આવજો.
આ એટલે આલ્ડીહાઇડ અને પછીનો આ એટલે આલ્કોહોલ. ક્રિયાશીલ સમૂહ, ક્રિયાશીલ સમૂહ. બરાબર? એવી કેટલીક. પછી એક મારે આ જવાબ જોઈએ. ચાલો હજી આપણે આ 4 બોલપેન આપી દઈએ. જો આ જવાબ મળી જાય ને મને તો હાલો, મારે એ પહેલાં પૂરું કરવું છે. આવર્તનના પ્રકાર, આવર્તનના પ્રકાર એનું ટૂંકું સૂત્ર મસ્ત જો એ તમને આપી દઉં. તો આવર્તનના પ્રકાર જો મને મળે, યસ અહીંયા આવી જાઓ, પણ અહીંયા આવો તો ખરા, આવી જાઓ તો હાલો, અહીંયા આવી જાઓ ભાઈ, ચાલો. યસ બોલો. હા બોલો, હાલ બોલી જાઓ. ભૂઆવર્તન, સરસ સરસ. પ્રકાશાવર્તન, સરસ ના વેરી ગુડ. 5 તમને ખ્યાલ છે. જો અહીંયા આવીને કોઈ પણ બરોબર એ મિત્રને ખ્યાલ તો છે જ આવર્તનના પ્રકાર. જલાવર્તન, સરસ. ના ના સરસ હો, આ મિત્રને આવડે છે. પણ અહીંયા જ્યારે તમે મંચ ઉપર કોઈ પણ હોય બરોબર, એ તો અમે તો શિક્ષકો બધા પ્રેક્ટિસ કરી કરીને આ બધા હાવભાવ આવી ગયા હોય. બાકી અમે એ સમયમાં ડરતા હતા મંચ ઉપર જવું હોય ને તો સરસ. આ વિદ્યાર્થી મિત્રને આપણે આ 4 બોલપેન છે એને આપી દઈએ છીએ. હવે જો ટૂંકું સૂત્ર તમારે ભાઈ શીખવું, એ ભાઈ જો એ ભાઈ સરસ આવડે, પણ હવે આપણે ટૂંકી રીતે યાદ રાખવું. તો પહેલાં વાત સાંભળો. પ્રભુની રજ સ્પર્શ કર, પ્રભુની રજ સ્પર્શ કર. પેલો પ્ર એટલે પ્રકાશાનુવર્તન, પછીનો પ્રભુ, ભૂ એટલે ભૂ આવર્તન, ની એટલે નીલ, કાંઈ નહીં, ની એટલે નીલ. પ્રભુની ર એટલે રસાયણું વર્તન, જ એટલે જલાનું વર્તન, અને સ્પર્શ એટલે આ બધા જે છે ને પ્રકાશ બરાબર, ગુરુત્વાકર્ષણ બળ, પછી રસાયણ, પાણી અને સ્પર્શને કારણે વનસ્પતિમાં હલનચલન થતું હોય તો એને શું કહેવાય? આવર્તન કહે છે. ઓકે સરસ. નેક્સ્ટ આપણે પ્રયોગ જોઈ લઈએ. ઓલો પ્રયોગ આપણે જે વિસ્થાપન પ્રક્રિયામાં શું થશે એમાંય તે આપણે જો વાત કરી છે કે જે ઓલા મૂકીને ખીલી, તો ખીલીમાં એમાં એ સક્રિયતા શ્રેણી યાદ છે કોઈને? સક્રિયતા શ્રેણી કોને કહેવાય? સક્રિયતા શ્રેણી જે ખૂબ રેગ્યુલર પૂછાતો પ્રશ્ન છે. હે બાળકો, સક્રિયતા શ્રેણીનો ખ્યાલ છે? એ તો ખૂબ અગત્યનો પ્રશ્ન છે. સક્રિયતા શ્રેણી જો ધાતુઓને તેના સક્રિયતાના ક્રમમાં કા ચડતા ક્રમમાં કા ઉતરતા ક્રમમાં ગોઠવતા જે શ્રેણી મળે એને શું કહે છે? સક્રિયતા શ્રેણી કહે. આ હજી એક કોથળી આખી ભરી દો. આ બધું તમને આપવા માટેનું છે, જોઈ લો. આ આખી કોથળી આ તમારા માટે છે. જો જવાબ આપો અને લઈ જાઓ. આવી હજી બીજી 2 કોથળી થેલા પડી, બરાબર? એટલે સાહેબ જેટલો જવાબ આપે એ પ્રમાણેના ઇનામો આવી તમારે લઈ જવાની છૂટ છે. વિદ્યાર્થી મિત્રો કાંઈ વાંધો નહીં, હાલો. સક્રિયતા શ્રેણી માટે તે જો ટૂંકા સૂત્ર હવે અહીંયા આપણે બોર્ડને બરાબર, કે નાકા મગન આલા જેની ફેની લે આકો મરસીસો. કે નાકા, કે એટલે પોટેશિયમ, કે ના એટલે એને બરાબર, કે નાકા, કા એટલે સીએ, કે નાકા મગન, મગન એટલે એમજી, આલા એટલે એલ્યુમિનિયમ, કે નાકા મગન આલા જે એટલે ઝિંક, ફે એટલે એફઈ અને સીયુ. આમાં મેં છે ને ખાસ જે હમણાં આ પ્રયોગ કર્યો છે ને એમાં કયું છે? કોપર અને લોખંડ જે મૂક્યું, એટલે કે એફઈ છે વધુ સક્રિય છે અને સીયુ કેવું છે? ઓછું સક્રિય. એટલે એફઈ છે એ સીયુને સંયોજનમાંથી દૂર કરશે, એટલે એને વિસ્થાપન કહે છે. જો હજી ફરી વાર, વધુ સક્રિય ધાતુ ઓછી સક્રિય ધાતુને સંયોજનમાંથી શું કરે?
દૂર કરે એને કઈ પ્રક્રિયા કહે છે? વિસ્થાપન પ્રક્રિયા કહે છે. અત્યારે એ પ્રક્રિયા શરૂ છે. શું થશે ખબર છે? આમાં કોપરનું છે ને વિસ્થાપન ખીલી ઉપર જામી જશે. પહેલાં ખીલી કેવા રંગની હતી ખબર છે? એ હું તમને બતાવી. ખીલી છે એ આવા રંગની હતી બાળકો, જો આવા હાવ સફેદ વ્હાઈટ. હવે આની ઉપર કોપર જામી જશે, બરાબર, એટલે વિસ્થાપન થાય. તો બરાબર, એ પ્રક્રિયા અત્યારે હાલ થઈ રહી છે. થોડા સમય પછી જોશું એટલે એની પર જામી ગયું છે. ઓકે, સરસ મિત્રો. હજી તો આપણે 2-4 પ્રયોગ જ પહોંચ્યા એવું થયું. હાલો, યસ સાહેબ, નેક્સ્ટ. યસ, આરાવા દો સાહેબ. હાલો, આ કરી નાખીએ. હા, યસ, ઓકે મિત્રો. હવે આપણે એસિડ અને બેઝની હાજરીમાં રંગ પરિવર્તન થાય છે એ આપણે જોવું છે, બરાબર. પહેલાં હું તમારી સામે મિત્રો મંદ હાઇડ્રોક્લોરિક એસિડ પહેલાં બનાવી લો. એ હવે તમને ખબર છે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ કેમ બનાવવાનું, બરાબર. પહેલાં આપણે પાણી લઈ લેવાનું. વાહ, સરસ. જોયું? જો આ જોયું હોય એટલે બાળકો તરત જ ફટાફટ યાદ રહી ગયું કે ભાઈ મંદ બનાવવાનું છે એટલે પહેલાં બસ સમૂહમાં નહીં, આપણે પ્રાઇમરી સ્કૂલ નથી. ઓકે, હા, એ ટેવ પડી હોય ત્યારે ખબર એકડે એક બોલાવે ભાઈ એટલે પાછા એક. હાલો, કાંઈ વાંધો બાળકો, સરસ સરસ બાળકો ડાયા છે. ચાલો, હવે આપણે ભાઈ હાલો, બરાબર. હવે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ આમાં આપણે લઈએ, બરાબર. વોચ ગ્લાસ કહેવાય આને, વોચ ગ્લાસ. ઓકે, વોચ ગ્લાસ આપણે આને. હવે આપણે લાલ લિટમસ પત્ર, બરાબર. આ પ્રયોગમાં થોડુંક હું ધીરજ એ વચ્ચે પ્રવૃત્તિ બધું મારે પાછા આવું બધું બેલેન્સ કરવા માટે બરાબર ધીરજ જોઈએ. આમાં ઉતાવળ ન ચાલે. જો હવે આપણે આ લાલ લિટમસ પત્ર છે એ મૂક્યું આ પહેલામાં, બરાબર. એમાં કીધું છે આપણે અવલોકનમાં, જો એમાં નિર્ણય સાથે જણાવી જ દીધા છે કે આવી આવી પ્રક્રિયા થવી જોઈએ કે ભાઈ લાલ લિટમસ પત્ર મૂકતા કોઈ રંગ પરિવર્તન થાય નહીં. જોઈ લઈએ. હાલો ભાઈ, કોઈ રંગ પરિવર્તન થતું નથી. હાલો, ઓકે, આ પહેલો ક્લિયર. હવે બીજું ભૂરું લિટમસ પત્ર. હાલો ભાઈ સાહેબ, આ બારીને હવે ખોલી નાખે આમ તો, હવે કાંઈ જરૂર નથી. ખોલી નાખો એટલે પ્રકાશ સરસ આવે. એટલે આ ખોલી નાખો એવું લાગે ને, દરવાજો ખોલી નાખો. કાંઈ વાંધો. હાલો, જો અહીંયા હવે આ ભૂરું લિટમસ પત્ર જોઈએ. ભૂરું લિટમસ પત્ર કેવું થઈ ગયું? જો લાલ, બરાબર. એસિડ હતો ને, તો એસિડમાં શું થયું? ભૂરું લિટમસ પત્ર લાલ થયું. એસિડમાં ભૂરું લિટમસ પત્ર લાલ થયું. એ ભૂલા, બરાબર. એ ભૂલા એટલે એસિડ છે ભૂરું લિટમસ પત્ર લાલ કરે છે, બરાબર. હવે એ આપણે યાદ રાખી લેવાનું. એ ભૂલા, બરાબર. એસિડ છે ભૂરું લિટમસ પત્ર લાલ કરે. હાલો, ઓકે, સરસ. નેક્સ્ટ શું કહે છે? ફિનોપ્થેલિન. હાલો, ફિનોપ્થેલિન, બરાબર. હાઇડ્રોક્લોરિક એસિડમાં આપણે હાલો ફિનોપ્થેલિન, તો આમાં નાખ્યું ફિનોપ્થેલિન. હાલો, કોઈ રંગ પરિવર્તન થતું નથી.
હા, તમે થાકી જાઓ ત્યારે આપણે સ્ટોપ કરી દો છો બાળકો, એટલે તમારો ઉર્જા હોય ત્યાં સુધી આપણે કામ કરીશું. મિથાઇલ ઓરેન્જ. હાલો, બરાબર, આ સૂચક છે. બરાબર, મિથાઇલ ઓરેન્જ. ઓકે, મિથાઇલ ઓરેન્જ. કેવો રંગ? લાલ થયો. જો એટલે જ આ વોચ ગ્લાસ લીધો, દેખાય ને આગે તું. તો કે ભાઈ એમાં રંગ પરિવર્તન થાય છે, લાલ બનાવે છે. ઓકે, એટલે આ એસિડ, હાઇડ્રોક્લોરિક એસિડમાં આપણે બધી પ્રક્રિયા કરી. હવે મંદ, બરાબર, મંદ બનાવીએ. મંદ સોડિયમ હાઇડ્રોક્સાઇડ. ઓકે, મંદ સોડિયમ હાઇડ્રોક્સાઇડ બનાવીએ. હાલો, મંદ NaOH આપણે બનાવ્યું. હાલો, બરાબર. ઓકે, હવે આપણે લિટમસ પત્ર મૂકીએ. બરાબર, લાલ લિટમસ પત્ર. હાલો, પહેલા ઓલામાં લાલ લિટમસ પત્ર. બરાબર, લાલ લિટમસ પત્ર મૂકતા કયું બની ગયું? ભૂરું બન્યું ને. એટલે આ બેઝ, NaOH શું કહેવાય? બેઝ. એટલે બે લાભુ. અને શું કહીશું? બે. એટલે કે બે બેઝ છે, લાલ લિટમસ પત્રને કેવું બનાવે છે? ભૂરું બનાવે છે. ઓકે, હાલો નેક્સ્ટ. પછી ભાઈ હાલો, ભૂરું લિટમસ પત્ર મૂકીએ. તો એમાં કોઈ ફેરફાર થતો નથી. પછી હવે ફિનોપ્થેલિન. તો કેવું દ્રાવણ બને છે? ગુલાબી. બરાબર, ગુલાબી દ્રાવણ બને છે ભાઈ. હવે આપણે કયું? મિથાઇલ ઓરેન્જ નાખીએ. મિથાઇલ ઓરેન્જ. તો કેવા રંગનું દ્રાવણ બને છે? પીળા રંગનું. કયું? પીળા રંગનું, જે આપણે ઓલામાં જોઈ રહ્યા છીએ. મિત્રો, આ એક કોણ મારી સાથે હતા? હા, થોડી જાઓ ને, એક થોડી નાખો બહાર. બરાબર, અહીંયાથી આ બાણું ખોલ નાખો. એને અહીં ધોતોય આવજો પાણીથી પાછો ભાઈ. આટલું લાવવાનું છો પાછું. હા, લઈ લો. એ હાલો, 1 મિનિટ હો, એ લઈ લઉં. અને એક બોલો, આપણે પ્રકાશનું વિભાજન વાળું
ભાઈ પોલીથેલીમાં હશે ને આમાં હશે હા રહ્યો જો બાળકો હવે છે ને પ્રકાશનું વિભાજન તમારે જોવાનું છે બરાબર પ્રકાશનું વિભાજન આની અંદર છે પ્રિઝમ ગોઠવેલો છે બરાબર પ્રિઝમ જાનીવાલી પીનારા છે તમે આવી રીતે આમ જોતા હશો તો જાનીવાલી પીનાર બરાબર નીચેથી ઉપર આવે ને સૌથી વધારે વક્રીભવન કોનું થાય સૌથી વધારે જાંબલીનું વક્રીભવન વધારે થાય રાતાનું ઓછું થાય શું કામ ઓછું થાય વક્રીભવન રાતાનું ઓછું શું કામ થાય આપણે ઓછું એ વિચલન ઓછું થયું ને શું કામ એની ઝડપ વધારે હોય ઝડપ જેની વધારે એનું વક્રીભવન ઓછું સરસ થેન્ક યુ હાલો તો હવે બહેનો અહીંયાથી જોઈ લઈશું બરાબર આવી રીતે જે ટ્યુબલાઇટ છે ને એની સામે રાખવાનું અને જાનીવાલી પીનારા રંગ છે આમ બરાબર પ્રકાશ સામે રાખજો મીટર ક્યાં ગયો આ લે ચાલો ભાઈ હવે એ આપણે પ્રક્રિયા શરૂ છે ત્યાં સુધી હવે મિત્રો અત્યારે તમારી સામે છે આપણે કોઈ છોડ છે એનો વિકાસ સારો થાય બરોબર એમાં પીએચ શબ્દ આવે છે પીએચ હાલો પીએચ વિશે મને બે શબ્દો કોઈ કહે છે પીએચ વિશે જાણકારી હોય ભાઈઓમાં ભાઈ એક આવો સરસ મજાનો જવાબ આપો મને બહેનોમાં જવાબ ખૂબ લોટોપ મળી રહ્યા ભાઈઓમાં હજી વધારવાની જરૂર સંખ્યા ચાલો પીએચ વિશે કારણ કે આ પ્રયોગ પીએચનો જ છે હાલો વાતો તો અંદર બહુ પાછા ગણગણાટ કરવા માંડો છે એને જ મજા આવતી હો મિત્રો તો એવું લાગે તો આપણને રિક્વેસ્ટ તમે બહાર બેઠી શકો અમુક બરાબર એટલે જે રીતે વર્ગખંડની સરસ મજાની વ્યવસ્થા તમારા માટે હું ઘણા કિલોમીટર અંતર કાપીને આવતો તો એ પ્રમાણે બરાબર સરસ મજાનું એટલે હોય આવા એક બે બાળકો જેને રસ ન હોય એ બીજાને ડિસ્ટર્બ કરે એ બાજુવાળાને ડિસ્ટર્બ કરે એવું હોય સારું ચાલો પીએચ વિશે ભાઈઓમાં નહીં કોઈ વિશે હા બહુ અગત્યની ટૂંકનો તમે રેગ્યુલર પેપર સોલ્યુશન કરો તો એમાંય જોવા મળશે બહેનોમાં તમને જવાબ મળશે જેમાં કોઈ સવાલ નથી કારણ કે હમણાં આપણે પ્રશ્ન પૂછે એમાં લોટોપ મળી રહ્યા છે હલો ભાઈઓમાં ભાઈ હલો ભાઈઓમાં આ પ્રથમ પરીક્ષામાં ટોપ સ્ટુડન્ટ કોણ હતું પ્રથમ ક્રમાંકે હે ચાલો પીએચ વિશે આવી જાઓ જો આ બાળકોને આવડતું જોઈએ પણ કેટલી વાર શરમને કારણે બેઠતા હોય યસ 0 થી 7 વચ્ચે હોય એ એસિડિક હોય અને 7 થી 14 વચ્ચે હોય બેઝ સરસ ચાલો ભાઈએ સરસ વેરી ગુડ એને જોરદાર તાળીઓથી આપણે સરસ બરાબર પણ મિત્રો જો હવે એક 7 જે છે ને મૂલ્ય એ તટસ્થ છે જે શુદ્ધ પાણી હોય નિષેધિત પાણી એના માટે 7 આપણે એટલે 7 કરતાં ઓછું છે એ એસિડિક છે અને 7 કરતાં વધુ છે એ બેઝિક છે ઓકે સરસ હો વેરી ગુડ મિત્ર ઓકે સરસ હો સુપર હાલો સરસ જો મિત્રો હવે ભાઈ તો આ છે પીએચ માપવા માટેનું ચોક્કસ પીએચ માપવા માટેનું સાધન છે ચોક્કસ પીએચ તમારે માપવી હોય પરફેક્ટ કે જમીનમાં છોડનો વિકાસ સારો થાય એના માટે કેટલી પીએચ હોય એ ખ્યાલ છે કોઈને જમીનમાં છોડનો વિકાસ સારો થાય એ માટે કેટલી પીએચ હોય તમને ખ્યાલ છે ભાઈ હા ભાઈ હા નહીં હાલો જમીનમાં છોડનો તમને ખ્યાલ છે પીએચનું મહત્ત્વ રોજિંદા જીવનમાં પીએચનું મહત્ત્વ તો એના માટે 7.3 થી 6.5 7.3 થી 6.5 હવે ભાઈ આ આપણે લાવ્યા છે બરાબર જે
છોડનો વિકાસ થતો હોય એ જમીન આપણે જોઈ લઈએ કે ભાઈ હવે ઓન કરીએ ચોક્કસ પીએચ માપવા માટે, તો ભાઈ આની અંદર આપણે આ મૂકીએ તો કેટલી પીએચ છે એ જોઈ લઈએ. 7.3 થી 6.5 બરાબર. આ ભાઈ જે લાવે ત્યાં છોડનો વિકાસ સારો થતો જ હશે બરાબર. તો આમાં પીએચ તમે જોઈ શકો છો 7.4 બધે ફેરવી દો બરાબર ત્યાં બરાબર. હાલો ઓકે સરસ. જો આવી રીતે સક્રિય બાળકો હોય ને તો મજા આવે. હવે આ તો એક બે મિત્રો જે છે અંદર અંદર વાતચીત નહીં કરો તો વર્ગખંડ ખરેખર નો મજા આવે બરાબર મિત્રો. સરસ ભાઈ શાંતિ સમજો. ઓલા ટ્યુબલાઇટ સામે રાખજે ભાઈ મિત્ર. સફેદ પ્રકાશનું કિરણ છે પ્રિઝમ ઉપર પડવા દેવાનું છે. સારું સાહેબ હવે ઓલા પ્રયોગ લઈ લો, શ્રેણી જોડાણ સમાંતર જોડાણ બરાબર. ના નહીં એ પાસે સાધન નથી લેવું, બસ આ લઈ લીધું. ચાલો હવે જો પીએચનું માપન કરતું ચોક્કસ પીએચ માપવા માટેનું સાધન છે. હવે આપણે અહીંયા જે પ્રયોગ કરી નાખવું બરાબર, પછી આપણે નિરાતે ગોઠવીએ. એ ભાઈ આ બતાવી બધાને ખીલી ઊંચી કરીને બતાવજો. ખીલી હાથે જ કાઢવી પડશે. અંદર હરી ગઈશ ને કે નીકળે એ અંદર બતાવી દે બધા. હા કાઢ દે. કાંઈ એવું લાગે ભાઈ હાથેથી કાઢે જ કાઢી નાખજો. હા ભાઈ આ શરૂ કર દો. આ શરૂ ક્યાં થશે? પિન બરોબર નથી થતું ભાઈ ઓલી પિન જોતો છે આખી. ભરતભાઈ થઈ ગયું ચાલો ભાઈ હવે હા ઉપર થયું ને કોપર જો અહીંયા. સારું મિત્રો ચાલો હવે આપણે શ્રેણી જોડાણ ને સમાંતર જોડાણ બરાબર. આપણે ઘરનું જે જોડાણ છે ઘરની અંદર તો એ સમાંતર જોડાણ શું કામ હોય બરાબર. તો કે ભાઈ કોઈ એક વસ્તુ બંધ થઈ જાય ઘરમાં તો બાકીની વસ્તુ આપણે શરૂ જ રહીશ. કારણ દાખલે કે એક બલ્બ ઉડી ગયો તમારે તો બાકીના બધા ઉપકરણો આપણા શરૂ રહે. એટલે કે ભાઈ ઘરનું જોડાણ છે એ સમાંતર હોય. તો એ એક વાત આ બલ્બ સાથે આપણે સમજવી છે. જો અત્યારે તમારી સામે છે ને વિદ્યાર્થી મિત્રો આ સમાંતર પછી સમજીએ. પહેલાં છે ને શ્રેણી સમજીએ આપણે. ઓકે જો અત્યારે આ અવરોધ બરાબર, અવરોધની જગ્યાએ મેં બલ્બ જોડ્યા છે. અવરોધની જગ્યાએ બરાબર અવરોધ તમારે આવી રીતે આમ સંકેત આવે બરાબર છે. આપણે સ્ક્રીન ઉપર એ છે જો R1 R2 R3. જો આમાં બધાય પ્રયોગ મિત્રો કરેલા છે બરાબર. અત્યારે તો મારા સમય પ્રમાણે મેં તમારી સામે પ્રયોગ કરાવી રહ્યો છું. તો અત્યારે જો એક છેડો મેં આમાંથી આ બલ્બમાં આપ્યો, પછી બીજો છેડો આમાંથી આમાં, અને આ પિન જો અહીંયા જોડી દીધી છેલ્લે, આ શ્રેણી જોડાણ છે
શ્રેણી જોડાણમાં શું થાય ખબર? એક વાત મુશ્કેલી એની એ કે અવરોધનો સરવાળો થાય, એટલે અવરોધ વધે એટલે વિદ્યુત પ્રવાહ ઘટે. એટલે આ બલ્બ છે ને એ ઝાંખા પ્રકાશ છે, પૂરેપૂરા વોલ્ટેજ આને ન મળે. તો આપણે જોઈએ. ચાલો હવે પ્રયોગ કરવા જઈ રહ્યો છું. શ્રેણી જોડાણનો પ્રયોગ. બરાબર, આ શ્રેણી જોડાણ. હવે ખાસ હવે મારે તમને બરાબર બલ્બ તો શરૂ થઈ ગયા, એ તો ઘરે આપણે નાઇટ લેમ્પને એ શરૂ કરતા હોઈએ, પણ હવે મારે જે ખાસ સમજાવવાનું, દાખલા તરીકે મેં આ બલ્બ કાઢી લીધો. જો ઘરનું જોડાણ આ હોય શ્રેણી જોડાણ તો મુશ્કેલી પડે ને ભાઈ. અત્યારે ધારો કે આ એક બલ્બ મેં કાઢી લીધો, એક બલ્બ ઉડી ગયો તો બાકીના બે બંધ થઈ ગયા. બરાબર, આ શ્રેણી જોડાણ છે. જો ફરી પાછો આને ફિટ કરી દઈએ તો આ શ્રેણી જોડાણ. એટલે આમાં ગેરફાયદા છે, બરાબર, કે ભાઈ એક ઉપકરણ ઉડી જાય તો બાકીના બધાય બંધ થઈ જાય. બીજું આમાં અવરોધોનો સરવાળો થાય. અવરોધ એટલે કોઈ વિદ્યુત પ્રવાહ જતો હોય ને વચ્ચે અવરોધ આવે તો વિદ્યુત પ્રવાહ ઘટે ને, એટલે અવરોધોનો સરવાળો થાય એટલે વિદ્યુત પ્રવાહ ઘટે. બરાબર, એટલે આ શ્રેણી જોડાણ છે. પછી હવે આપણે સમાંતર જોડાણ જોડીએ. બરાબર, આ સમાંતર જોડાણ. જો સમાંતર જોડાણમાં શું હોય? આના બે છેડા આમાં, આના બે છેડા આમાં, આના બે છેડા આમાં. બરાબર, બધાયના આના બે છેડા આમાં જાય, આના બે છેડા આમાં જાય, આના બે છેડા પણ આમાં જાય. હવે આપણે આને જોઈએ સમાંતર જોડાણ. એ માટે જો અને બલ્બનો પ્રકાશ, જો પ્રકાશ પૂરતો છે ને. અને બીજો એક ફાયદો કયો? જો બધાને એક સરખા વોલ્ટેજ જ મળે. આ બલ્બ કાઢી લીધો છતાં પણ બાકીના બે બલ્બ શરૂ છે ને. તો આ શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ. રેડી? અને સરસ મજાનો ફાયદો કે ભાઈ પૂર્ણ પ્રકાશિત થાય આ બલ્બ. આને બાજુમાં તમે મૂકો, આ દાખલ કે હાલો આ શ્રેણીવાળાએ મૂકું. જો આને શરૂ કરી દો ભેગા થઈ. જો કયા પ્રકાશિત ઓછા છે? શ્રેણીવાળા. રેડી મિત્રો? તો આવા બધા પ્રયોગો છે, એ લોટ ઓફ તમે પ્રયોગ કરી શકો. એવી રીતે ઓર્સ્ટેડભાઈએ જે પ્રયોગ, પણ આ તમારી સમક્ષ મારે બતાવો થોડોક, બરાબર, છતાં હું એક ખાલી તમને બતાવી દઉં. એ જો ઝડપથી એક ખાલી આ એક તારનું ગૂંચડું છે. બરાબર, તારના ગૂંચડામાં એક આવી રીતે બનાવ્યું છે, તારનું ગૂંચડું વીંટાળ્યું છે અને એમાં એક હોકા યંત્ર મૂક્યું છે. બરાબર, આ હોકા જેવું ન હોય, કારણ કે આ દિશા બતાવે. હવે આને તમે કોઈ બેટરી સાથે આપણે જોડીએ. બરાબર, એટલે કે ભાઈ જે ઓર્સ્ટેડ ગણિત વિજ્ઞાન શિક્ષક હતા, એ ઓર્સ્ટેડે એવું કીધું કે ભાઈ જ્યારે મેં આવો પ્રયોગ બનાવ્યો કે વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તો શું એને જોવા મળ્યું કે ભાઈ, બરાબર, આને આમ નીચે રાખીને જો, પણ બધાને બતાવવું શક્ય નથી, છતાં હું એક પ્રયત્ન કરી જાઉં તમારી સામે. બરાબર, જો આ છે ને, જો આ છે વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે ચુંબકીય સોયનું શું થાય છે? એમાં કોણાવર્તન થાય છે. એટલે ઓર્સ્ટેડભાઈએ શું કીધું? જ્યારે વિદ્યુત પ્રવાહનું વહન થાય ત્યારે આજુબાજુ શું ઉત્પન્ન થાય છે? ચુંબકીય ક્ષેત્ર. માટે સોયનું કોણાવર્તન થાય છે. મિત્રો રેડી? એક નાના અમથા વાક્ય સાથે આજનો અહીંયા લેક્ચર મિત્રો પૂર્ણ કરું છું. असफलता एक चुनौती है, उसे स्वीकार करो. असफलता एक चुनौती है, उसे स्वीकार करो. क्या कमी रह गई थी देखो और सुधार करो. जब तक ना हो सफल, जब तक ना हो सफल हो, नींद चैन को त्यागो तुम. संघर्ष का मैदान मत छोड़कर भागो तुम. कुछ किए बिना जय जयकार नहीं होती. कोशिश करने वालों की कभी हार नहीं होती. कोशिश करने वालों ઓકે ઓકે ને સાહેબ, બસ એટલા ઇનફ છે. હવે ઘણું લાંબુ થઈ જાય, 4 તો વાગી ગયા. ઘડીક ઉભા રહ્યો.
પછી સતત 1.5 કલાક બોલું ને આરો પછી એનર્જી વહી જાય. વિદ્યાર્થી મિત્રો, જો કોઈ યુટ્યુબ ચેનલની કોઈ જાહેરાત ન થઈ પણ એક ગરીબ બાળકો કોઈ હોય, કોઈ ટ્યુશન ન રાખી શકતા હોય, એના માટે શાળા ઉપરાંતના સમયમાં પણ હું ઘરે સ્ટુડિયો બનાવી અને બાળકો માટે લેક્ચર, દીવાદાંડી આજે 109મું લેક્ચર હતું, એમાં અત્યારે ગણિતના હેતુલક્ષી પ્રશ્નોની તૈયારી ચાલી રહી છે. અને હું મિત્રો ચેલેન્જ આપું, તમે એ પ્રશ્નો એવા સરળતાથી મેં સમજાવ્યા છે. ગણિત હોય કે વિજ્ઞાન, એ મને ગમતા બે વિષય એક સમાન છે. બરાબર, ગણિતમાં એટલી ટ્રીક બનાવી છે અને વિજ્ઞાનમાં એટલી છે. બરાબર, કેટલોક સમયના અભાવે જેટલી જરૂર તમારી સામે રજૂ થઈ એ થઈ છે, બાકી યુટ્યુબમાં પણ મેં મૂકી છે. બરાબર, એટલે તમારા માટે જ આ ફ્રીમાં ભણાવતી ચેનલ, એટલું સમજી લો. નહીંતર શું કરે, ઘણા ઓનલાઈન ભણાવતા હોય કે ભાઈ એટલા રૂપિયા ભરો, એવું કશું નહીં. તો એવી ચેનલ એક મિત્રો તમારા માટે મેં બનાવી છે, એટલે એનો ઉપયોગ કરશો તો મને એમ થાય કે મારી મહેનત જે છે એ ફળી, એવું મને લાગે. તમને કંઈ એવું લાગતું હોય કે ભાઈ સાહેબને એકાદ બે પ્રશ્નો પૂછવા છે, તમને કંઈ ડિફિકલ્ટી લાગતી હોય, જો કે તમારું શિક્ષણ કાર્ય જે થાય છે એ યથાયોગ્ય રીતે જ થાય છે, નિષ્ણાંત શિક્ષકો તમને માર્ગદર્શન આપે છે, છતાં તમને કંઈ એવું પૂછવાનું મન થતું હોય, પ્રયોગો સંદર્ભી હોય કે પછી અન્ય વિજ્ઞાનનો કોઈ પ્રશ્ન હોય, ગણિતનો કોઈ પ્રશ્ન હોય જે તમને ડિફિકલ્ટ લાગતો હોય, એ પ્રશ્ન પૂછો તો સાહેબ અત્યારે એનો તમને અત્યારે સોલ્યુશન આપી દે છે, જેથી કરીને તમે આવનાર જે તમને મુશ્કેલી છે એ મુશ્કેલી તરત દૂર થાય. છે કોઈને પ્રશ્ન કાંઈ ભાઈઓમાંથી, બહેનોમાંથી? સાહેબ ચેક કરે ત્યાં સુધી 2 મિનિટ આપણે બેસવાનું છે, તો તમને પ્રશ્ન હોય તો એ નિરાકરણ થઈ જાય. આની માટે ઘણો બધો સમય જોઈએ. આ વસ્તુ એવી છે કે આમાં આખો દિવસ પણ ટૂંકો પડે. હજી આવતા વર્ષે તમારી જો ઈચ્છા હોય તો આખો દિવસનો એક સેમિનાર થઈ શકે. આ એટલું સાહિત્ય છે આની અંદર, કારણ કે વિજ્ઞાન જે છે એ રસનો અને ખૂબ મોટો વ્યાપ ધરાવતો વિષય છે. તો એની અંદર તો જેટલું સમજીએ એટલું ઓછું પડે, પણ જો ગ્રુપ બનાવી અને પ્રયોગો કરો તો તમને વધારે એની અંદર ખ્યાલ આવે અને વિજ્ઞાનનો વધુ તમે નજીક પહોંચી શકો. તો એવા ગ્રુપ પ્રયોગો જો તમારે કરવા હોય તો આચાર્યશ્રીને તમે વાત કરજો, તો સાહેબને આમંત્રણ આપે તો આખો દિવસનો એક સેમિનાર થઈ શકે. આખો દિવસ આ જ પ્રવૃત્તિ, બીજું સેમિનાર ભણવાનું નહીં, પણ અલગ અલગ પ્રકારના વિજ્ઞાનના પ્રયોગો જે છે એ જાતે કરવાના, એનું નિદર્શન જોવાનું, પ્રયોગો કરવાના અને વિજ્ઞાન વિશે જે છે એમાં તમારી રસ રુચિ જે છે એ આગળ વધે એવા પ્રયત્ન કરવાના. તો આખો દિવસનો સેમિનાર જે છે એ થઈ શકે. આ પ્રમાણેની તૈયારી હોય તો પણ તમારી ઈચ્છા. અત્યારે એક નાનકડી વાત કરીને પછી આપણે આ કાર્યક્રમ જે છે એ પૂરો કરીએ. ગીત ગાવું છે બધાની સાથે? આપણે નાના મોટા ગીત ગાતા જશો, પણ હું અવારનવાર જ્યારે અહીં હતો ત્યારે જે ગીત ગાતો હતો ત્યાં આજે અચાનક સામે રહેલા મારા સાથી મિત્રોને જોઈ મને યાદ આવી ગયું. તમારી સાથે જીલવાનું છે. તમે નહીં જીલ્યું હોય 100% તમારો અવાજ સાંભળે કદાચ 12માં 11માં 100% અહીં આવશે એવું મને લાગે, કારણ કે એના જૂના દિવસો બધા યાદ આવી જાય. હો કલિયો કિયા ગામ ગયો તો, એક સાથે હો
કોના રાજમાં હોકલીઓ બોલે અશોકભાઈના રાજમાં ભોગોજી બોલે સુનિલભાઈના રાજમાં ભોગોજી બોલે ભોગલીઓ કિયા કામ ગયો તો ભોગલીઓ શાસન કી ગયો તો કોના કોના રાજમાં ભોગલીઓ બોલે અરે આરજે સાહેબના રાજમાં ભોગોજી બોલે જેવી સાહેબના રાજમાં ભોગલીઓ બોલે આશાબેનના રાજમાં ભોગલીઓ બોલે સ્ટાફ મિત્રોના રાજમાં ભોગલીઓ બોલે ભોગલીઓ કિયા કામ ગયો તો ઘણા બધા મિત્રો ભાઈ શ્રી આપણી વચ્ચે બેઠા છે શાસનગીરના સિંહ તેવા હર હંમેશ તમારી ઉપર તારકતા પણ ખૂબ પ્રેમથી શાસનમાં આવતા એવા ભાઈ શ્રી આજના માનમાં આ ગીત જે છે આપણે રજૂ કર્યું છે અને ખાસ કરીને મારા પરમ મિત્ર જેને હર હંમેશ કંઈક ને કંઈક કહાતી હોય એવા જીતુભાઈને પણ આ તબક્કે હું યાદ કરવાનું નહીં ભૂલું કારણ કે એ જે છે એ સાહિત્યના માણસો છે સતત ને સતત ડાયરામાં રેચા બચા રહેતા અને કદાચ કોઈ ન કરતા હોય એવો પ્રવાસ આ બંને મિત્રો જે છે વારંવાર કર્યા કરે છે મારા અનુભવ ઉપરથી હું કહું છું આમાં આ સાહિત્ય પણ આજે એવું થાય છે કે આ બે પોતળી ભરીને જે આ લાગેલું સાહિત્ય જે છે એ ઇનામ આપવાનું રહી ગયા તો કદાચ આ વખતે જો કાર્યક્રમ થાય અને તમે જો એને અનુલક્ષીને સારા જવાબો આપો તો ચોક્કસ આ ઇનામના હકદાર જે છે એ તમે જ છો કારણ કે તમારા માટે આ ઇનામો જે છે એ સાહેબ ખરીદી કરી લાવ્યા છે સ્પેશિયલ કે ભાઈ વિદ્યાર્થી જેટલા પ્રોત્સાહિત થશે એટલા એ વિષય પ્રત્યે અને શિક્ષણ પ્રત્યે જાગૃત બનશે શિક્ષણમાં જાગૃતતા લાવવા માટે આવા નાના મોટા કાર્યક્રમો જે છે એ ખૂબ જરૂરી છે એ આપ સર્વે જાણો છો જો આવા કાર્યક્રમો થતા રહે તો તમારો ઉત્સાહ પણ જળવાય રહે આવનારી બોર્ડની પરીક્ષા માટે તમને દરેકને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાહેબની YouTube ચેનલ જે છે એની ઉપરથી તમને ઘણું બધું તમારી ડિફિકલ્ટી જે છે એ સોલ્વ થશે ગણિત વિજ્ઞાન વિષયના તમામ પ્રકારના વિડિયોઝ જે છે એમની YouTube ચેનલ ઉપર છે તો ચોક્કસ એને નિહાળજો અને એમાં રહેલું જ્ઞાન જે છે એ આત્મસાત કરી અને આગળ વધવાનો પ્રયત્ન જે છે એ કરશો એવી મારી અને અન્ય શિક્ષકોની અપેક્ષાઓ જે તમે ચોક્કસ પૂરી કરશો એવી આશા રાખું છું એક પેન હજી મારે આપવી છે આપણે તમે 10મા ધોરણમાં બોર્ડ છે નાનકડો એવો પ્રશ્ન એ પ્રશ્નનો જે સાચો જવાબ અહીંથી પેન લઈ જાય આ કોથળીમાંથી જે ગમે એ લેવાય છૂટ પેનનું બોક્સ આખું ગમે આખું બોક્સ લેવાય છૂટ પણ જવાબ યોગ્ય હોવો જોઈએ શિક્ષકોએ જવાબ નથી આપવાનો સાહેબ રાજેશભાઈ હાલ તો હું હજી પ્રશ્ન પૂછું તો રમેશ સાહેબ આ પૂછો કે હું જ આપી જવાબ છે હું બોલું એ રીતે કક્કો બોલવાનો છે ચાલો કોણ બોલશે આ ચેલેન્જ છે આ સાહેબ મનીષભાઈ વિંજુડાની ચેલેન્જ આપણે આજે એક્સેપ્ટ કરીએ કક્કો બોલવાનો છે આ તો તમે પ્રાથમિક કક્ષાએથી અત્યારે હાઈસ્કૂલ શિક્ષણ 9મા ધોરણમાં તમે સ્વર વ્યંજનની ઓળખ મેળવી ચૂક્યા છો તો એ સ્વર અને વ્યંજન તમારે બોલવાના છે માત્ર કક્કો સરળ રીતે સહજ રીતે હસતા હસતા આનંદ કરતા કરતા એક વખત માત્ર બોલવાનું છે અને આ કોથળીમાં જે ઇનામ છે ને એ ઇનામમાંથી તમને ગમે એ ઇનામ લઈ જવાની છૂટ ચાલો ડેમોન્સ્ટ્રેશન આપી દો એક વખત
સાહેબે ઘણા બધા પ્રયોગોનું નિદર્શન કરાવ્યું આપણે. ફરી વખત એક વખત તાળીઓના અભિનંદન સાથે સફળ પ્રયત્ન એક ઇનામ, સફળ પ્રયત્ન તમને ગમતું ઇનામ. બોલો, મનમાં બોલવાનું નથી, ગુનગુનાવવાનું પણ નથી. ફરી આટલા વ્યંજનોનું સ્પષ્ટ ઉચ્ચારણ જો થાય તો યોગ્ય ઇનામને તમે પાત્ર છો ને હકદાર છો. આવડે જ છે બધાને. પ્રાથમિક કક્ષાએથી લઈને અહીં સુધી પહોંચ્યા છો તો તમે સ્વર વ્યંજન થકી આગળ વધ્યા છો. એક પ્રયત્ન માત્ર, તમને ગમતું ઇનામ છે. કોઈની ઈચ્છા? હવે ટાઈમ ઘણો બધો થઈ ગયો છે, કારણ કે અમારે પણ હજી જવાનું છે, ભાવનગર પણ જવાનું છે. ભગતસિંહ સાહેબને આપવું કે ભાઈ નવમાવાળા પ્રેક્ટિસમાં જવું ખૂબ ખૂબ આભાર સાહેબ. જે ભાઈઓ બહેનોને પ્રેક્ટિસમાં જવાનું છે તે પ્રેક્ટિસમાં જાય. લગ્ન ગીત છે જાઓ અહીંયા ત્યાં આવું નહીં આદર નહીં 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 નો માને કે કદી નવ જઈએ ભલે ને કંચન વર્ષે મેં અને અમારે તો સાહેબ મોહળમાં મહાવીર રત્નારી એવું કહીએ તો યાદ ભગીની સંસ્થા પણ શાળાની પરંપરા મુજબ હું એમડી સાહેબને વિનંતી કરું કે વિજોડા સાહેબનું સન્માન કે આટલો સુંદર મજાનો કાર્યક્રમ આપ્યો છે આપણને બાળકોને જ્ઞાન સાથે ગમવા, તો વિજોડા સાહેબનું સન્માન એમડી સાહેબ કરશે. તડે ગતા બન ભોર ભાઈ તાલીઓ તો સામે માથે મેં કીધું મોહામાં મહાપીર અને અમારી ભગીની સંસ્થા સાહેબ તો રાજુભાઈ નું સન્માન છે. જોહરા સાહેબ અને જેવી સાહેબ બંને મિત્રોને કહું પધારો. મારા પરમ મિત્રને પણ વિનંતી કરું કે મિત્ર પધારો. બંને મિત્રોની સાથે જય જય. કહેવાનું મન થાય કે વિજુડા સાહેબ ગમતું મળે તો પહેલા ગુજે ન ભરીએ ને ગમતા નો કરીએ ગુલામ. ગમતું મળે તો પહેલા ગુજે ન ભરીએ ને ગમતા નો કરીએ ગુલામ. બે જગતનો અમારી વચ્ચે પધાર્યા અમારા બાળકોને જ્ઞાન સાથે ગમ્મત અને ગમ્મત સાથે જ્ઞાન અને ઉપયોગી જ્ઞાન પીરસું એમ તબક્કે હું આ બંને મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું છું શાળા પરિવાર વતી. પણ હજી થોડું મને ખૂટતું દેખાય મારા પરમ મિત્ર અને સાહિત્યના જ્ઞાતા એવા જીતુભાઈને વિનંતી કરું કે થોડી વાર પધારો. જે અમારા કેસરી ગીઓની રજ લાગી જાય તરણા જીતુભાઈ એ ખડ ઉભા સુકે પછી ચાખે નહીં હરણા. આપણી વચ્ચે
રાજ્ય કક્ષાના એવોર્ડી શિક્ષક અને આપણા ભૂતપૂર્વ શિક્ષક શ્રી રાજેશભાઈ રાજ્યગુરુ, જે હાલ સુનિવાસ હાઈસ્કૂલના પ્રિન્સિપાલ છે, તેમનો ખૂબ ખૂબ આભાર કે તેઓ ખાસ આગ્રહ અને એમને અંદરથી એવી ઈચ્છા, જે એમની માતૃ સંસ્થા છે, તો આપણા જિલ્લાનું ગૌરવ, અને બહુ વિજ્ઞાન અને ગણિતમાં એમના વિડીયો હું ખુદ પણ જોઉં છું. આજે જે પેલું યામ ને હું જોતો હતો, એક્સ નો યામ, અને એ સવારનો મને યાદ હતું કે x = 6 એવો જવાબ કંઈક આવતો હતો. 6 યસ રાઈટ. તો એ સવારમાં મેં એમનો વિડીયો જોયો અને બહુ તજજ્ઞ છે. એ પણ એવોર્ડ વિનર શિક્ષક છે અને તમને એમનો લાભ મળ્યો, આપણી સંસ્થા માટે એમણે સમય ફાળવ્યો, તો આ તબક્કે એમનો હું હાર્દિક આભાર માનું છું. શાળાના પ્રિન્સિપાલ શ્રી પરમાર સાહેબનો ખાસ આભાર કે વારંવાર આપને આવા તજજ્ઞ જે છે એમનો લાભ અપાવે છે. ધન્યવાદ. સચને આચાર્ય સચને વિનંતી કરું કે મહેમાનશ્રીઓને લઈ ઓફિસ તરફ જાય અને બાળકો છે થોડી વાર આપણે જ્ઞાન સાથે ગમત થોડુંક આ બધું ગોઠવી દઈને આવી એટલે પછી ત્યાં ઓલા બેનો આ એક મને આટલી ધોઈ દીધી, આટલું છે ને ધોઈ દીધું હે બેન, એ ઢોળી અને સાફ કરી દે.